તો ભાઈ નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે જે આપણું ડિપ્લોમા સેમેસ્ટર 1ની જે એક્ઝામ છે જીટીયુની, તો એની અંદર જે તમારું મેથેમેટિક્સનો જે સબ્જેક્ટ છે તો એનું પેપર કેવું આવશે એના વિશે આપણે જોઈએ। તો આની અંદર જે તમારું જે સિલેબસ છે થોડો ચેન્જ થયેલો હશે, પરંતુ આની અંદર જે પેપર સ્ટાઇલ તમારી જે છે આ રીતની રહેશે આની અંદર। તો જે આ પેપર જે છે એ તમારું ટોટલ 70 માર્ક્સનું રહેશે અને આની અંદર તમને જે છે 2.5 કલાકનો ટાઈમ આપવામાં આવે છે, એટલે કે 2 કલાકની તમારી પાસે 30 મિનિટ જે છે તમને આપવામાં આવશે આની અંદર, બરાબર। એ 70 માર્ક્સનું પેપર છે, 2.5 કલાકનો ટાઈમ છે અને એમાંથી તમારા જે પાસિંગ માર્ક્સ જે છે એ 23 રહેશે, એટલે કે 70માંથી તમારે જે જો તમે 23 માર્ક્સ લાવો છો તો તમે પાસ થઈ જશો, બરાબર। તો આ રીતનું જે છે તમારું રહેશે। હવે આપણે જોઈએ કે તમારું પેપર જે છે કેટલાની અંદર પ્રશ્નો હશે અને કઈ રીતના રહેશે પણ આપણે જોઈએ। એના પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે તમને એના મતલબ એની જે ઇન્સ્ટ્રક્શન છે આપેલી છે, તો અહીંયા તમે જોઈ શકશો કે આની ઇન્સ્ટ્રક્શન આપેલી છે। એમાં શું છે તમે અહીંયા જોઈ શકશો, જેમ કે પહેલી જે છે અટેમ્પ્ટ ઓલ ક્વેશ્ચન્સ, બરાબર, મેક સુટેબલ એઝપ્શન્સ વેર નેસેસરી, ફિગર્સ ટુ ધ રાઇટ ઇન્ડિકેટ ફૂલ માર્ક્સ, જો તમે ફિગર સાચી દોરો છો તો તમને જે છે એના ફૂલ માર્ક્સ આપવામાં આવશે, બરાબર। એના પછી જે છે તમારે બધા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે। એના પછી યુઝ ઓફ પ્રોગ્રામેબલ એન્ડ કોમ્યુનિકેશન્સ એડ્સ આર સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે। તો જો તમે મતલબ કોઈ પણ એવું યુઝ કરો છો કોઈ વસ્તુ પ્રોગ્રામેબલ છે, બરાબર, જેવી વોચની તમે ડિજિટલ વોચની બધી જે આવે છે એ તમે એની અંદર પહેરી શકો નહીં, બરાબર। તમે જો તમારે કેલ્સી યુઝ કરવું છે તો તમે નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જે છે તમે યુઝ કરી શકો છો। જો તમારું પ્રોગ્રામેબલ છે તમે એમાં યુઝ નથી કરી શકતા, બરાબર। અને આની અંદર જે છે તમારું ઇંગ્લિશ વર્ઝન જે છે તમારું ઓથેન્ટિક ગણાશે, ઇંગ્લિશ વર્ઝન તમારું સાચું ગણાશે। એટલે એમાં આ ક્યારે મતલબ પ્રોબ્લેમ થાય કે એકનો એક તમને ક્વેશ્ચન જે છે તમારી ગુજરાતી ભાષામાં અને ઇંગ્લિશમાં બંનેમાં આપેલો હોય છે આની અંદર, તો અમુક ટાઈમ શું થાય કે ઇંગ્લિશમાં અલગ હોય, ગુજરાતીમાં અલગ હોય, કારણ કે આવી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ જાય, તો તમારે જે છે ઇંગ્લિશ જે પ્રશ્ન છે એ તમારો સાચો ગણાશે, બરાબર। અહીંયા તમને ઉપર ઇન્સ્ટ્રક્શન આપેલી જ છે કે ભાઈ ઇંગ્લિશ વર્ઝન ઇઝ ઓથેન્ટિક, ભલે કંઈક પ્રિન્ટિંગમાં ભૂલ થાય, પરંતુ જે તમારો ઇંગ્લિશ જે ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં લખેલો છે એ તમારો સાચો આની અંદર ગણાશે, બરાબર। તો આ રીતે તમને જે છે અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલી છે, આમાં કોઈ પણ તમારે ગભરાવાની જરૂર નથી, બરાબર। તમારે કોઈ પણ ડાઉટ હોય તમે જે છે સુપરવાઇઝરને તમે જ્યારે એક્ઝામ તમારી થતી હોય ત્યારે તમે સરને પૂછી શકો છો ભાઈ આમાં આવું છે તો મારે શું કરવાનું, તો એ પણ તમને કહી દેશે, બરાબર। તો એમાં કંઈ પણ ટેન્શન કરવાની જરૂર છે નહીં, તમારે આરામથી પેપર લખવાનું છે। તમને અહીં 2.5 કલાક આપવામાં આવશે, 70 માર્ક્સનું પેપર છે, 23 માર્ક્સે પર તમે પાસ થઈ શકો છો। તમારે જે છે આની અંદર તમારે સારા માર્ક્સ પણ લાવવાના છે, બરાબર। તો થોડી સ્પીડ પણ તમારે રાખવાની છે। તો આની અંદર આપણે જોઈએ કે ભાઈ ક્વેશ્ચન કઈ રીતના રહેશે, તો આની અંદર તમને ટોટલ જે છે 5 ક્વેશ્ચન તમને અહીંયા મળશે। 5 ક્વેશ્ચન એટલે કે એક ક્વેશ્ચન તમારું જે છે 14 માર્ક્સનો રહેશે। કઈ રીતનું છે તમે જુઓ, જેમ કે ક્વેશ્ચન 1 છે તો આ ટોટલ 5 ક્વેશ્ચન છે, તો 14 પંચા 70, મતલબ એક ક્વેશ્ચન તમને 14 માર્ક્સનો, એવા 5 ક્વેશ્ચન એટલે કે તમારું ટોટલ પેપર 70 માર્ક્સનું થયું। તો આની અંદર જે છે પહેલો ક્વેશ્ચન એ તમને એક MCQ ટાઈપમાં જોવા મળશે, એટલે કે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પનો મતલબ વિકલ્પ ચૂઝ કરીને તમારે જે છે આની અંદર ખાલી જગ્યા એટલે કે MCQનો જવાબ તમારે આપવાનો છે। તો આમાં તમને જે છે ક્વેશ્ચન 1 છે એમાં તમને 14 MCQ અહીંયા તમને જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો આ 14 તમને MCQ જે છે અહીંયા આપેલા છે, તો તમને જે છે અહીંયા 14 MCQ મળી જશે ક્વેશ્ચન 1માં, બરાબર છે। તમારે 14 MCQ તમારે એમાં ગણવાના રહેશે અને તમે જવાબ એમાં તમારે લખવાનો છે। તો આ એક ક્વેશ્ચન થઈ ગયું ક્વેશ્ચન 1, એમાં તમને 14 MCQ એટલે કે 14 માર્ક્સ તમારા એ થયા। એના પછી ક્વેશ્ચન 2, તો અહીંયા તમે જોઈ શકશો તો એક ક્વેશ્ચન 2 જે છે તો એમાં તમને અહીંયા જે છે એ એમાં 2 પાર્ટ જોવા મળશે તમને, A અને B। હવે જે બધા ક્વેશ્ચન હશે એમાં તમને 2 પાર્ટ જોવા મળશે, A અને B એ રીતનું। તો આમાં તમને જે A છે ક્વેશ્ચન 2નો એમાં તમને અહીંયા ટોટલ 3 ક્વેશ્ચન છે, એમાંથી તમને કીધું છે કોઈ પણ 2ના જવાબ આપો। તો એક જે પ્રશ્ન છે તમારો 3 માર્ક્સનો છે, 2 પ્રશ્ન તમારા 6 માર્ક્સના થયા, તો એ 3 આપેલા છે એમાંથી તમારે કોઈ પણ 2 ગણવાના રહેશે। તો આની અંદર શું થાય છે, ઘણા બધા પ્રોબ્લેમ અમુક ટાઈમે શું થતો હોય છે, મતલબ સ્ટાર્ટિંગમાં કે તમને અહીંયા તમે જોઈ શકશો કે જેમ કે એક ક્વેશ્ચન છે તમને ઇંગ્લિશમાં આપેલો છે, એનો જ તમને ક્વેશ્ચન અહીંયા ગુજરાતીમાં આપેલો છે। એટલે ઘણીવાર શું થાય કે તમે મતલબ સ્પીડમાં હો તો તમે આ એક દાખલો ગણી લીધો, એના પછી તમે જે છે બીજો દાખલો તમે અહીંયા તમે ના જુઓ, એના પછી તમે સીધો આ દાખલા લખી દેતા હોય છે, મતલબ એકનો એક ડબલ ગણી દેતા હોય છે, પરંતુ તમારે જે છે અહીંયા તમને અલગ અલગ વર્ઝનમાં આપેલું છે ગુજરાતીનું ઇંગ્લિશમાં, બરાબર। એટલે તમારે થોડું ખાસ ધ્યાન રાખવાનું કે તમે એકનું ડબલ ના ગણાય, બરાબર। અને આમાં તમારું જે છે ઇંગ્લિશ વર્ઝન તમારું ઓથેન્ટિક ગણાશે, મતલબ આ દાખલામાં કંઈક ભૂલ છે માની લો એમાં, તો તમારે જે છે ઇંગ્લિશમાં જે આપેલું છે તમારે સાચું માનવાનું છે, બરાબર। તો તમારો એ જે છે એમાં તમારે 3માંથી કોઈ પણ 2 ગણવાના છે। એ રીતનું તમારું જે ક્વેશ્ચન 2 જે છે એનો B,
બીમાં પણ તમારે કોઈ પણ 2ના જવાબ આપવાના છે. એમાં તમને 3 આપેલા રહેશે. 3માંથી કોઈ પણ 2 ગણવાના છે. પણ એક જે મતલબ આમાં જે ક્વેશ્ચન છે એના 1ના 4 માર્ક્સ રહેશે. એટલે કે 2ના 8 થયા અને 8 ને 6 તમારા 14 થઈ ગયા. બરાબર. તો ક્વેશ્ચન 2ની અંદર એ અને બી એમ 2 ભાગ રહેશે. એમાં પણ તમારે જે છે અહીંયા 3માંથી 2, નીચે પણ તમારે 3માંથી 2 ગણવાના રહેશે. બરાબર. તો આ રીતનું થઈ ગયું તમારું ક્વેશ્ચન 2. બરાબર, જે 14 માર્ક્સનું થઈ ગયું. 8 ને 6 14. એ જ રીતનું તમારું જે છે ક્વેશ્ચન 3 છે. તો ક્વેશ્ચન 3માં પણ તમે અહીંયા જોઈ શકશો કે એમાં પણ તમને જે છે એ અને બી 2 છે. એમાં તમારે અહીંયા કોઈ પણ જે છે પહેલાં 2ના જવાબ લખવાના છે, 3માંથી 2. એ જ રીતના બીમાં પણ તમારે જે છે 3માંથી 2. તો એ પણ તમારે જે છે પહેલાં જે છે આ 2 ક્વેશ્ચન એ તમારે 3 માર્ક્સના રહેશે. બીજા જે છે અહીંયા 4 માર્ક્સના રહેશે. તો એ પણ તમારા જે છે 8 ને 6 14 થઈ ગયા. ક્વેશ્ચન 3 પણ તમારો 14 માર્ક્સનું થઈ ગયું. બરાબર. પછી ક્વેશ્ચન 4 જે છે એ પણ એ રીતનો જ છે કે એમાં પણ એ અને બી. તો એ છે એ પણ તમારે 3 આપેલા છે, એમાંથી 2 ગણવાના છે, જે 3 માર્ક્સના રહેશે. બી છે એ પણ તમારે કોઈ પણ 2ના જવાબ લખવાના છે, જે પણ 4 માર્ક્સના રહેશે. બરાબર. તો આ રીતનું તમારું જે છે ક્વેશ્ચન 4 થઈ ગયો. એ પણ 14 માર્ક્સનો રહેશે. 8 ને 6 14. એના પછી ક્વેશ્ચન 5, તેમાં પણ એવું જ છે, એ અને બી. એમાં તમારે જે છે અહીંયા 3માંથી કોઈ પણ 2ના જવાબ લખવાના છે, જે 3 માર્ક્સના રહેશે. એટલે કે 3 દુ 6. બરાબર. તો આ રીતના થઈ ગયું. તો એના પછી જે છે તમારું બી. તો બીમાં પણ તમારે અહીંયા જે છે 3 ક્વેશ્ચન મળશે અને એમાંથી તમારે કોઈ પણ 2ના જવાબ લખવાના રહેશે. બરાબર. તો આ પણ તમારું જે છે 8 ને 6 14. તો 14 × 5 = 70, એટલે 14 માર્ક્સના તમારા એક ક્વેશ્ચન રહેશે. આ રીતનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન 5. બરાબર છે. તો મતલબ 5 તમારા ટોટલ ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન 14 માર્ક્સનો, એમાં પણ તમને એ અને બી એ રીતનું જોવા મળશે. બરાબર છે. એમાં તમને 3 ક્વેશ્ચન આપેલા છે, કોઈ પણ 2 ગણવાના છે. બરાબર. એ રીતનું તમે કરી શકો છો. તો આ રીતનું તમારે જે છે પેપર સ્ટાઇલ રહેશે. બરાબર. અને તમારે જે છે ખાસ જે જીટીયુના જે પાછળના જે વર્ષના પેપર છે તમારે ડાઉનલોડ કરી અને એને ખાસ સોલ્વ કરવાના છે. આ પેપર છે આને પણ તમે જે છે ખાસ સોલ્વ કરી દેજો. બરાબર. કેમ કે જે પેપરના મતલબ ઘણા બધા ક્વેશ્ચન જે છે તમારા એ પાછળના વર્ષના જે છે રિપીટ થતા હોય છે. અને જો તમે પાછળના મતલબ જે છે 4 થી 5 વર્ષના પેપર તમે જો પાછળના કરી દેશો તો તમને એમાંથી મતલબ ઘણું બધું તમને એક મતલબ કોન્ફિડન્સ પણ આવી જશે કે ભાઈ આ રીતનું પેપર આવવાનું છે. બરાબર છે. અને ઘણું ખરું જે છે એ એના લગતું જ મતલબ એવું જ આવતું હોય છે. બરાબર છે. અને ઘણા ક્વેશ્ચન જે છે રિપીટ પણ થતા હોય છે. ધારો કે સિલેબસ થોડો ચેન્જ થયો છે, અલગ વાત છે, પરંતુ જે ચેપ્ટર એના એ જ છે, સેમ રહ્યા છે, તો એમાંથી જે છે એના જ ક્વેશ્ચન જે છે આવી શકે છે. બરાબર. તમે જે છે આ પેપર પણ જે છે તમને ખાસ મતલબ સોલ્વ તમે કરજો તો તમને જે છે એમાંથી જો તમને દાખલા આવડે છે તો તમારે સમજવાનું કે ભાઈ આપણું જે છે જીટીયુનું પેપર પણ સારું જ જશે, એટલું બધું હાર્ડ નહીં આવે. બરાબર. પરંતુ તમારે જે છે આનું પેપર તમે જો મતલબ પ્રેક્ટિસ કરી છે પાછળના વર્ષની તો તમને જે છે ઇઝી લાગશે. બરાબર. એટલે ખાસ તમે જે છે આની પ્રેક્ટિસ કરજો. બરાબર. જો તમે મતલબ પાછળના ક્વેશ્ચન કરશો ને તમને મતલબ ખબર પડશે કે આ રીતના ચેપ્ટરમાંથી આવા દાખલા પૂછાય છે. અને તમારા જે આ પેપર છે એ પણ આ રીતનું જ આવવાનું છે, એમાં કંઈ અલગ નહીં હોય. જો ચેપ્ટર એના જેટલા એના એ જ છે આગળના, એ ચેપ્ટરમાંથી આમાં મતલબ જેવા દાખલા પૂછાયેલા છે એવા ને એવા જ રહેશે. એમાં કંઈ અલગ એટલું બધું નહીં હોય. બરાબર. તો તમે જે છે ખાસ તમારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જે છે ખાસ કરવાના છે. એ તમે ડાઉનલોડ કરીને પણ તમે જોઈ શકો છો. અને આ પેપર પણ તમે ખાસ જે છે કરજો. બરાબર. તો આઈ હોપ કે તમને જે આમાં ખબર પડી હશે. અને તમારે જે મેથેમેટિક્સના ધારો કે વિડીયો જોવા છે તો આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે, તમે એમાં જોઈ શકો છો. આપણે જે છે એમાં આખા તમને ચેપ્ટર જે છે એને તમને સમજાયેલા છે દાખલા. બરાબર છે. તો એ તમે જે છે પ્લેલિસ્ટમાં જઈને મેથેમેટિક્સમાં તેને તમે જોઈ શકશો. અને તમે જે છે ખાસ તમે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન તમે ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. કરીને ડાઉનલોડ કરવા એનો વિડીયો બનાવેલો છે, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને જે છે પાછળના ક્વેશ્ચન જે છે ખાસ કરજો બધા સબ્જેક્ટમાં. બરાબર છે. જેટલા પણ મતલબ અમુક ધારો કે ચેપ્ટર ના હોય, પરંતુ જેટલા ચેપ્ટર એની અંદર છે એવાના ક્વેશ્ચન છે એ તમારે ખાસ જે છે પાછળ વર્ષના મતલબ પાછળના તમારા પેપર જે છે જીટીયુના ખાસ કરવાના છે. તો તમને જે છે આ મતલબ પેપર જે છે તમને જે હાલનું તમારું જે એમાં તમને ખાસ એટલી મતલબ સારી એવી મદદ થશે. બરાબર. ઘણા તમને ક્વેશ્ચન જે છે એના રિપીટેડ પણ તમને દેખાશે. બરાબર. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સુધી શેર કરજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.